તમે ક્યાં લઈને જાઓ? લઈ લેતો કિસાન આજ રોજ સવારે 10 વાગ્યાની અરસની અંદર અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ સાથે અમે થાનગઢ તાલુકાના જુદા જુદા વિસ્તારમાં તપાસણીમાં હતા. તે દરમિયાન થાનગઢથી મૂળી તરફ જતા રસ્તા પર એક બોલેરો પિકઅપ વાન જેનો નંબર છે GJ13AW4671 ગેસ સિલિન્ડર એલપીજી ગેસ સિલિન્ડર છે એટલે કે ઘરેલું ગેસ સિલિન્ડર છે ઉતારી રહ્યો હતો. તેને ધ્યાને રાખીને તેની પૂછપરછ કરતા ત્યાંથી એક ગોડાઉન મળી આવેલ હતું અને આ જે એલપીજી ગેસનું જે ગોડાઉન છે જેને ચલાવે છે વોરા ધ્રુવીનભાઈ વિરેન્દ્રભાઈ કે જેઓની પાસે પેસો એટલે કે પેટ્રોલિયમ એક્સપ્લોઝિવ સેફ્ટી ઓર્ગેનાઇઝેશનનું જે સ્ટોરેજ અંગેનું લાયસન્સ માગતા તેઓની પાસેથી આવું કોઈ પણ પ્રકારનું સ્ટોરેજ સંગ્રહનો પરવાનો મળી આવેલ નથી. તદ્દન ગેરકાયદેસર આ ગોડાઉન ચાલી રહ્યું હતું. તેમજ તેઓએ વીજળીનું કનેક્શન મેળવી અને આ ગોડાઉનની અંદર વીજળીના તાર પણ મળી આવેલ છે ને સાથે સાથે પંખો પણ ચાલુ હાલતમાં હતો. એટલે કે પોતે પોતાના જીવનું જોખમ અને સાથે સાથે ત્યાંના રહીશોના જોખમમાં જિંદગી જોખમમાં મૂકી અને આવો તદ્દન ગેરકાયદેસર ધંધો કરી રહ્યા હતા. તેમજ જે સંગ્રહ નિયમો છે તેમાં કોઈ દિવસ બોટલ છે ગેસની એ ક્યારે હોરિઝોન્ટલ મૂકી શકાય નહીં. તેમ છતાં ગોડાઉનની અંદર ગેસની બોટલો હોરિઝોન્ટલ મૂકી અને ખૂબ જ જોખમી રીતે કામ કરી રહેલા હતા. અને આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી ગેસ સિલિન્ડર રૂલ્સ 2016 તેમજ એલપીજી કંટ્રોલ 2002 તેમજ એક્સપ્લોઝિવ રૂલ્સ 2008ની જુદી જુદી કંડિકાઓને જોગવાઈઓનો ભંગ કરેલ હોય ભરેલા ગેસ સિલિન્ડર 36 ખાલી ગેસના બોટલ 78 એમ મળી તેમજ પિકઅપ વાન એમ મળી કુલ 6,63,822 રૂપિયાનો જથ્થો જપ્ત સીઝ કરી અને સાથે સાથે ગોડાઉનને સીલ મારી અને આગળની કાયદેસરની કાર્યવાહી ધ્રુવીન વિરેન્દ્રભાઈ વોરા રહે થાનગઢ નાઓની સામે કરવામાં આવેલ છે.